મહામંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ અને ઓપરેશન સિંદૂરની સફળતાને લઈ નમો કે નામ રક્તદાન કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે અને સમગ્ર ગુજરાતમાં 370થી વધુ જગ્યા પર એક દિવસીય મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે। તે અંતર્ગત ભુજ શહેરમાં પણ આ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો। સંયુક્ત કર્મચારી સંઘ કચ્છ દ્વારા આયોજિત LNM ગ્રુપ, લાયન્સ હોસ્પિટલ ભુજ તથા અદાણી GK જનરલ હોસ્પિટલના સહયોગથી ઓપરેશન સિંદૂરની સફળતા અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિનની ઉજવણી નિમિત્તે સંયુક્ત કર્મચારી સંઘ કચ્છ ભુજ તાલુકા દ્વારા આયોજિત મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં શાળાના શિક્ષકો તેમજ ભુજના નાગરિકો અને અધિકારીઓ તેમજ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું। હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં સંયુક્ત કર્મચારી મહાસંઘ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવી રહ્યો છે, ત્યારે તેમાં 1,27,000થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને પ્રધાનમંત્રી શ્રીનો જ્યારે 75મો જન્મદિન ઉજવાઈ રહ્યો છે ત્યારે 75,000 બ્લડ બોટલ એકત્રિત થાય તેવો લક્ષ્યાંક રાખવામાં આવી રહ્યો છે। અમારા કચકારે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા રક્તદાતા સાથે વાત કરવામાં આવી હતી। આવો વધુ સાંભળીએ તેમની પાસેથી। મારું નામ જાત્રા યાસ છે। હું આજે બ્લડ ડોનેશન માટે આવ્યો છું। 6 થી 7 વાર બ્લડ ડોનેશન કરેલું છે અને એક રાષ્ટ્રના કોઈ પણ કાર્યની અંદર જ્યારે આપણે સાથે રહેવું જોઈએ ત્યારે એક સરસ મજાનો પ્રોગ્રામ આદરણીય આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જે નેતૃત્વમાં થઈ રહ્યો છે, એક સરસ મજાનો કે જે થેલેસેમિયાવાળા બાળકો છે એને ખાસ કરીને આપણું બ્લડ કામ આવી શકે અને આપણા દેશની અંદર આવા જેટલા પણ બાળકો છે અથવા ગરીબ લોકો છે એને બ્લડ આપણું કામ આવી શકે, તો એક હું એમ સમજુ છું કે આ સારામાં સારું અને બહુ શ્રેષ્ઠ કામ છે। એટલે આપણે સૌએ આજે અમે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાંથી અમે શિક્ષકો પણ દરેક શિક્ષકો છે આની અંદર ઇન્વોલ્વ થયા છે કચ્છ ભુજના, તો ત્યારે હું મારી એક નૈતિક ફરજ સમજીને આજે આ બ્લડ ડોનેશન કરવા માટે આવ્યો છું। મને ખૂબ જ સારું લાગે છે કે આવા સરસ મજાના આયોજન થાય છે। મારું હિરલ દિનેશભાઈ ભાવસાર, હું સુમરાસર શેખ સરકારી માધ્યમિક શાળામાંથી આવું છું અને આજના દિવસે મેં બ્લડ ડોનેટ કર્યું છે, ખાસ કે નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે અને ઓપરેશન સિંદૂરના અંતર્ગત જે આ કાર્યક્રમ કર્યો છે એ ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું। મેં આગળ 5 વખત બ્લડ ડોનેટ કર્યું છે અને આજે મને બ્લડ ડોનેટ કરવાનો મોકો મળ્યો છે, તે બદલ મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે। આજરોજ કચ્છ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું જે આયોજન કરવામાં આવેલું છે, જે પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબની હાજરીમાં સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ અને કચ્છ કલેક્ટર શ્રી દ્વારા આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવેલો અને કર્મચારીઓ 10 તાલુકામાં ખૂબ જ ઉત્સાહથી રક્તદાનમાં ભાગ લઈ રહ્યા છે અને અમારા ટાર્ગેટ પ્રમાણે આજે જ 2500થી પણ વધારે બપોરે 2 વાગ્યા સુધીમાં બોટલ એકત્રિત થઈ જશે તેવી અમે આશા રાખી રહ્યા છીએ। રણજીતસિંહ જાડેજા, પ્રમુખ કચ્છ જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિ અને કન્વીનર કચ્છ જિલ્લા બ્લડ ડોનેશન કેમ્પ। કચ્છ જિલ્લા સંયુક્ત મોરચા દ્વારા સમગ્ર કચ્છની અંદર 10 તાલુકાની અંદર નમો કે નામ રક્તદાન અને ઓપરેશન સિંદૂરની સફળતા અને નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ સમગ્ર કચ્છની અંદર તમામ સંવર્ગના કર્મચારીઓ દ્વારા લગભગ આજ સાંજ સુધી 2500થી વધારે બોટલ રક્તદાન એકત્રિત કરી અને જે જરૂરિયાતમંદ થેલેસેમિયાના બાળકો હોય કે ગરીબ દર્દીઓ હોય એના જીવનની સેવા માટે આ એક ભગીરથ કાર્ય છે, જેની અંદર પ્રાથમિક સંઘ, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક, તલાટી મંડળ, આરોગ્ય મંડળ એવા વિવિધ 22થી 23 સંગઠનો છે એના દ્વારા જહેમત ઉઠાવી અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાનો જે ટાર્ગેટ છે 1 લાખ બોટલ એકત્રિત કરવાનો, એમાં કચ્છ જિલ્લા તરફથી 2500થી વધારે બોટલ એકત્રિત કરી અને એમાં અમે સહભાગી થવાના છે। એનો કાર્યક્રમ 10 તાલુકામાં ચાલુ છે। 50%થી વધારે અમે ટાર્ગેટ ફૂલફિલ કર્યું છે અને સાંજે 4 વાગ્યાથી પહેલા 2500 બોટલ અમે એકત્રિત કરી અને જન્મદિવસ નિમિત્તે એમને લોકસેવામાં અમે સહયોગ કરીશું।